ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાની મોટી મળીને કુલ 37 કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા મળી રહે. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ, નાળાઓ અને રોડ સાઇડ કાંસમાંથી કાદવ, કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન નાગરિકોમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાંસ પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી. કેટલાય વિસ્તારોમાં કાંસ પરના દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. ત્યારે આવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની માંગ ઉઠી રહી છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી લગભગ 37 જેટલી ખુલ્લી કાંસો આવેલ છે. ખુલ્લી કાંસ હોવાના કારણે વર્ષ દરમિયાન એમાં કચરાના કારણે અથવા તો સિલ્ટિંગ થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભા ના થાય એ માટે નગરપાલિકા દર વર્ષે જેસીબી અને પોકલેન્ડ મશીનોથી આવી કાંસોની સફાઈ કરતી હોય છે. 1 એપ્રિલથી નગરપાલિકાએ આ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરેલ છે. અત્યારે એ કામગીરી ચાલુ છે અને મે એન્ડ સુધીમાં તમામ કાંસોની સફાઈ થઈ જશે એ માટે અમારા પ્રયત્નો ચાલુ છે.